બાપુ કોઈ દિવસ તેને આજ તમે ગંભીર ઉદાસ હાસ્યહીન વિરહી દેખાવ છો. હા, મારું પણ એવું જ છે. તારું પણ એવું છે? હા. તારા શામાં વિરહ છે? તે તો હજી લગ્ન પણ નથી કર્યા. અરે બાપુ, લગ્ન નથી કર્યા પણ વિરહ થાય એવો પ્રેમ તો કર્યો છે ને. હજી માત્ર તે પ્રેમ જ કર્યો છે. લગ્ન કરીશ ત્યારે ખબર પડશે કે વિરહ શું ચીજ છે. અરે બાપુ, પામવાથી પ્રેમ ત્યાં માંડી વડે મોટો પાય પડ્યો આડો. હું હલકા નસીબનો હળફટ્યો, મારે પડી ગયો વિજોગનો ખાડો. ભલે ભલે બાપુ, તમે અહીં આરામ કરો, હું ક્યાંક આઘેરો જઈને વિરહ ભોગવું. આરામ તો હવે તન પામશે, પણ મન તો ચંદ્રાવતીના નામના જાપ જપશે. ચંદ્રાવતી. સોરઠ ધારા નવ સંચરો નાચડો ગઢ ગિરનાર પણ નાયો ન દામુક રેવતી એનો એલે ગયો અવતાર. પણ રે દુખિયાના દુઃખ ભાંગતી અન સકાળ શક્તિ સંસાર પણ તું તો આદ્ય ને અંબા ઈશ્વરી એ મારો બેડો કરજે પાર. જે હોય તે ઘરેણા મારા હવાલે કરો. વખત આવે રજપૂતાણી તલવાર પણ ચલાવી જાણે છે જુવાન. ઓળખ્યા પાળખ્યા વગર માર્ગ ના આતર. જુનાગઢની ધરતી પર જ્યાં સુધી મહમ્મદ બાદશાહનું રાજ ચાલે છે ત્યાં સુધી જો અરબની આબરૂ લૂંટાય તો હમારા અલ્લાહ ને ઈમાન વહેલા છે. બહેન, આજ તે તારી લાજનો લીરો બાંધી અને એમાં અલ્લાહ ને ઈમાન બે ભરી દીધા છે. બહેન, હું અલ્લાહ કે ઈમાનને ઓળખતી નથી, ઓળખું છું માત્ર માણસાઈના ધર્મને. ઈ ધર્મે તો જાણે અજાણે તે મને ભાઈ બનાવ્યો છે. બેન, માગ માગ માગે તે આપો. આ બેનને માગવાની આદત નથી, ઈ દેવાનું જાણે છે. તારાથી લેવાના લેખ મારે લલાટે લખાયા હશે તો સમય આવે તું સામે પગલે આવીને દઈશ. ખુદા હાફિઝ બેન. તારું જોડી ચાંદો સદાય સલામત રહે બેન.
મહારાજ, મહારાણીએ કીધું તું કે ઈ પેલા નોરતે પહોંચી જશે ને આજે પેલું નોરતું છે પણ હજી ઈ આવ્યા નહીં. અરે એ ઉદાસી ભાંગવા માટે તો આપણે શિકારે નીકળ્યા છીએ અડફાટ. હા, ને નબળા નસીબને ક્યાંય શિકારે દેખાતો નથી. બાપુ તમે એમ કરો, અહીં ઉભા રહ્યો, હું ક્યાંકથી હાહલું, નોળિયું, શિયાળવું જે મળે ઈ ગોતી આવું. આવ ખાલી હાથે પાછા જાશું તો તમે તો ઠીક, હું ગુંડો લાગીશ. જરા શિકાર ગોતી આવું. ખબરદાર, જો ગૌત્રી પર વાર કર્યો છે તો મૂર્ખ, તું નથી જાણતો કે આ ફતેહ રાવણનું રાજ છે? અહીંયા ગૌ હત્યા કરનારને મૃત્યુદંડ મળે છે. તમે જેને ગાય રૂપે જોઈ રહ્યા છો એ ગાય નથી પણ ધર્મ છે. તો પછી તું કોણ છે કુકર્મી? હું કળયુગ છું રાજન. સતયુગમાં મેં ધર્મને એક પગે લંગડો કર્યો, દ્વાપરમાં 2 પગે, ત્રેતામાં 3 પગે. હવે મારો યુગ શરૂ થયો છે રાજન. એટલે તું ધર્મનો નાશ કરવા માંગે છે? મારા પ્રાણના ભોગે પણ એવું નહીં થવા દઉં. રાજન, હથિયારો મને છેદી નહીં શકે, છતાં ગયા જન્મના તપને કારણે આપ તપેશ્વરીમાંથી રાજેશ્વરી થયા છો, એટલે કદાચ આપને હાથે હારી જાઉં. છતાં મારતા પહેલા મને વચન આપો કે મારા ગુણ સાંભળ્યા પહેલા ઘા નહીં કરો. તારા અનેક અવગુણો હું ઓળખું છું. ગુણની કોઈ ગણના નથી, છતાં સંભળાવ તારા ગુણ. જો એમાંની એક પણ વાત મારા અંતને સ્પર્શી જશે તો જા, હું તને નહીં મારું. મારો પ્રથમ ગુણ એ છે મહારાજ કે સતયુગ, દ્વાપર અને ત્રેતામાં હજારો વર્ષના તપથી જે ફળ પ્રાપ્ત થતું હતું તેવું તપ મારા યુગમાં કોઈ માત્ર 6 મહિના માટે પણ કરશે તો એને પ્રભુ પ્રાપ્ત થશે. વાહ! મારા યુગમાં કોઈ મુઠ્ઠી દાન કરશે તો એને સહસ્ત્ર મુઠ્ઠીનું ફળ મળશે. વાહ! તારા અનેક અવગુણો કરતા તારા 2 ગુણ મહાન છે, એટલે તને છોડી દઉં છું, પરંતુ મારા રાજ્યમાં નહીં વસવા દઉં. આ મૃત્યુલોક પર સર્વત્ર મારું જ રાજ્ય છે રાજન. તો પણ તાદ્રશ્ય રૂપે તું મારા રાજમાં નહીં રહી શકે. અગર જો વસવા માંગતો જ હો તો પશુમાં ભૂંડમાં, પક્ષીમાં ઘુવડમાં, વૃક્ષમાં ખાખરામાં અને ધાતુમાં સોના ચાંદી મિશ્ર હોય ત્યાં તું રહી શકે છે. જેવી આજ્ઞા રાજન. ફરી હું તાદ્રશ્ય રૂપે આપ સમક્ષ નહીં આવું. મૂર્ખ રાજન, તે હાથમાં જે વીંટી પહેરી છે તેમાં જ સોનું અને ચાંદી મિશ્ર છે. હું તેમાં જ પ્રવેશ કરું છું, હું તેમાં જ પ્રવેશ કરું છું. કોણ છો બેટી? પૂજારીજી, મને બચાવી લો, મારી આબરૂ બચાવી લો. માના મંદિરે આશરો મેળવ્યા પછી કોઈની તાકાત નથી કે તારો વાળે માફો કરી શકે. મહારાજ, આપ? હા, હું પૂજારીજી, એ ભીલડીને મારે હવાલે કરી દો. આજે તો અંગથી અંગ મેળવી મનખાની મોજ માણવી છે. મહારાજ, પ્રજાના પિતારૂપ પ્રજાપાલકોથી આપ આ બોલો છો? મારા કાનને વિશ્વાસ નથી આવતો. પૂજારી, ઝાજી વાતે ગાડા ન ભરાય. ઝાટે ભીલડીને મારા હવાલે કરી દો. એની આબરૂને આ ચાવતા પહેલા સજ્જન રાયનો દેહ અહીં પ્રાણ ત્યાગે. મહારાજ, આ માનું મંદિર છે અને મંદિર મારા રાજનું છે. પૂજારી, હજુ એ કહું છું, પ્રાણ વાળો હોય તો હટી જા. હવે તો પગથિયે પગ મૂકતા પહેલા કાં તો તમારું માથું જશે, કાં મારી લાશ ઉપર તમારો પગ પડશે. એમ છે તો લે. પુણ્યાજ પરવારી જાન રૂઠો રાવણ રાય, પણ આગમ આજથી ઓળખાય. એ હવે ધજા પલટશે ધર્મની. આ
આજે પૂજારી જાણે છે, કાલે આખી પ્રજા જાણશે. ત્યારે શું થશે? પ્રજાના પાલક પિતા થઈને પ્રજાની પુત્રી માટે કુદરતી કરતા તમને શરમ ના આવી? મને તમાચો મારતો તોય હું આજે ચૂપ નહીં રહું. મહારાજ, તમે જરૂરથી બદલાઈ ગયા છો. ભલે અમારા સૌ માટે બદલાઈ જાઓ, અરે આ પ્રજા માટે પલટાઈ જાઓ. દેવી રૂપ મહારાણી માટે ન બદલાતા મહારાજ, દેવી રૂપ મહારાણી માટે ન બદલાતા. બેરી, હા શું પૂજારીજી રડી રહ્યા છે? કઈ અઘટિત તો નહીં બન્યું હોય? હવે આ ગઢ ઉપર યુગો યુગ સુધી પાવો વાગતો રહેશે અને આ પવન દુર્ગ પલટીને પાવાગઢના નામે ઓળખાશે. માં, બોલો બોલો માં કાની પાવાવાળી નો જય. મહારાણી ચંદ્રાવતી નો જય. મહારાણી ચંદ્રાવતી નો જય. ચંદ્રાવતી, ચંદ્રાવતી. તમારા હાથમાંથી બ્રહ્મકુમારીની હત્યાની ગંધ આપી છે. ચંદ્રાવતી, મારી આંખમાં આંખ નાખીને જોશો તો તમને દેખાશે કે આ આંખોએ તમારા વિરહમાં એક બટકું પણ માર્યું નથી. મારા વીરામાં નહીં, પણ વાસનાની અગ્નિમાં જે આંખોમાંથી અમૃત ઝરતા હતા, એ આંખની કીકીમાં કળિયુગ વસ્યો અને ભીલડીમાં ભાન ભૂલ્યા. ભગવાન ભોળાનાથે ભીલડીમાં ભાન ભૂલ્યા હતા. તમે ભોળાના ધારે તમારી જાતને સરખાવી શકો છો, પણ હું પાર્વતી બનીને રૂપ બદલી નથી શકતી રાજન. રાણી, જ્યારે સમય બદલાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. નહીં તો એક પળનો વિયોગ પણ ન સહન કરી શકનાર તમે મારા જેમ અળગા ન ઉભા હો. હવે તો અંગથી અંગનો સ્પર્શ ત્યારે જ થશે જ્યારે તમે ગૌરીના પગમાં પડીને એની માફી માંગશો. ગૌરી એટલે શું? ગૌરી જીવે છે? ગૌરીને ગૌણ ગણીને રાજહટ કરશો તો પવન દુર્ગ પલટાઈ જશે. ગૌરી બ્રહ્મકન્યા નહીં, પણ સાક્ષાત માનો અંશ છે. માનો અંશ તો મારા તમારા સૌમાં છે. પણ સમજો તો એ સાક્ષાત માં છે. પગમાં પડશો તો પ્રારબ્ધ પલટાઈ જશે. કે પતાઈ રાજ અને પ્રજા સામે ગૌરીના પગમાં પડી એની માફ કરે, એકલા પી નહીં બને. રાણી, તમે ભલે ગૌરીને માના રૂપમાં જોઈએ છે, પણ મેં તો એને માત્ર ગૌરીના રૂપમાં જોઈ છે. ચંદ્રાવતી, ચંદ્રાવતી. માં, આ જ રીતે મારા પતિને પતનના માર્ગે વાળી મારી ભક્તિનો બદલો દઈશ. ના માં, ના, અમે તો તારા બહાર કહેવાઈએ. મારા પતિને સદબુદ્ધિ દે માં, સદબુદ્ધિ દે. મહારાજ, અમારાથી બધું જોવાશે, પણ મહારાણીનું રુદન નહીં જોવાય. ગમે તેમ કરો, ભીનું સંકેલી લો, મહારાણીને બનાવી લો. રાણીને મનાવું કઈ રીતે? દુર્ગાષ્ટમીનો તહેવાર રાજમહેલને આંગણે મનાવીને તેમાં ગૌરીને ગરબા ગાવા બોલાવો, અને ગૌરી કઈ એવી ઓછા મનની નથી કે તમ તરીકા પ્રજાપાલકને પગે પડવા દે. હા, પછી જેવી તમારી મરજી. ચંદ્રાવતી, ચંદ્રાવતી. ચંદ્રાવતી, અંદર આવવાનું કહેશો તો ઉમરાની અંદર પગ નહીં મૂકું. તમને હું કેટલો પ્રેમ કરું છું એ તમારું મન જ જાણે છે. પ્રેમથી પાપ ધોવાતા નથી રાજન. પાપી ગણતા હો તો બોલાવો ગૌરીને રાજમહેલને આંગણે ગરબા ગાવા. પૂજા બતાવ્યા પછી હું એના પગમાં પડી માફી માંગીશ. બસ. ઓ મારા હડપા, અરે આ મુંડે માથે કાં ટીંગાણો? અરે હું આટલા દિવસે આવી, મને પ્રેમ થયો. આ બીજા કોનાથી? અમારા ભાઈ કપટથી. આ જગતમાં ભાઈ ભાઈનું જેટલું ભૂંડું કરે છે ને એટલું બીજું કોઈ નથી કરતો. પણ હવે હા. આ કપટ તો અમારી સાથે ગિરનારની જાત્રાએ આવ્યો પણ નહોતો. નહોતો આવ્યો? પણ એ મારા રંગ રંગીલા છે છબીલા, તું આમ સોગ્યું ડાચું લઈને કામ બેઠો છે?
ઓહો તું ભૂલી ગઈ. અરે આ મારા ચારેય માંડી વાળેલ મોટા ભાઈને પરણાવવા માટે મારે ડોતા સ્વયંવર કરવાનો છે એની ચિંતામાં તો હું ઊંધો માથે ટીંગાણો હતો. પણ આપણે આ બધી માથાકૂટ મૂકીને છાનામાના પરણી જઈએ તો તો પણ આપણી હાથે પેઢી એવું બેઠે છે અને ભૂત બનીને તારો સંસાર ભડકી જાય. અરે તારી આ અલબેલી વાંજણી મરી જાય. સમજો. અરે પણ મારા માંડી વાળેલ મોટા ભાઈઓ મારી વાત તો સાંભળો. મેં તમારા માટે આ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી એવો ડોતા સ્વયંવર રચવાનું નક્કી કર્યું છે. હું તમને ચારેયને તમારા ઠેકાણે પોગાડી દઈશ. એટલે તું અમને ઠેકાણે પોગાડી દઈશ? અરે ભાઈ ઠેકાણે પોગાડી દઈશ એટલે તમારે ઓરડે પોગાડી દઈશ, તમારા ખાટલે પોગાડી દઈશ. મેં ગામો ગામ તમારા નામના મેલા મોકલી દીધા છે. મેલા તો ભરે ન હોય. પણ તમે આ ઉંમરે પરણ્યો પછી તમારા નામના મેલા જ લખાય ને. ન હોય નાના ન હોય, આ ઉંમરે મેલા નહીં સંદેશ હોય. પણ મારી એક શરત છે. બોલો. આ સ્વયંવરમાં અલબેલી તો જોશે. તું મૂંઝામાં. અરે ભાઈ એના લગ્નની કંકોત્રી તો કેદુની લખાઈ ગઈ છે. એટલે તે ડોસા સ્વયંવર રચવાનું નક્કી કરી નાખ્યું? હા કમાલ. હા આવતી ફાગણ સુદ પૂનમે 48 ની ઉપરની સફેદ અંબોળા વાળી 18, 20 કે 22 દાંત વાળી આંખે જામર કે મોતિયા વાળી કુંવારી રાંડેલી કે છાંડેલી તમામ ડોસીઓનો ડોસા સ્વયંવર થાશે. એમાં તમે ચારેય ડોસા મનગમતી ડોશીના ગળામાં કન્યા માળા પહેરાવશો. મૂર્ખા બોલવાનું કઈ ભાન છે? એમ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી. હા હોળી દી કોઈ દી લગ્ન હોય? અરે તમારા તો તે દી જ હોય. અને તમારા લગ્ન હોળીના દિવસે થાય તો જ મારા જીવતરની હોળી ઠરે ને. ના અમને આ કબૂલ નથી. જો તમે બધા ના પાડશો તો હું આ મરણ ઉપવાસ પર ઉતરીશ. અને મારા હડપટને કઈ થશે તો હું સતી સીતાની જેમ ધરતીમાં સમાઈ જઈશ. મોટા ભાઈ કઈક કહે. એવું કરીશ ને ભાઈ, કરીશ. મારે ભાઈ તો અમારા 5 પાંડવો માનો તો અમને ચારે તારી વાત મંજૂર છે. એમ મંજૂર છે તો ડોતા સ્વયંવર નક્કી. હા નક્કી. પ્રણામ પૂજારીજી. મહારાણીજી, હા પણ અચાનક જીભથી બોલાતું નથી ને હૃદયના ભાવ રોક્યો રહેતો નથી. ગૌરી કહું કે માં તે સમજાતું નથી. છતાં રાજમહેલને આંગણે માના ગુણ ગાવાનું આમંત્રણ આપવા આવી છું. મહારાણી, જ્યાં જ્યાં માના ગુણ ગવાય છે ત્યાં ત્યાં માનો વાસ હોય જ છે. તો આપના પવિત્ર પગલાથી આ અભાગણીનું આંગણું પાવન કરો. મહારાણીજી, પિતાજી તો 9 દિવસ સુધી એક ધારા આસનેથી ઉઠતા જ નથી. પણ તમારા મનનું દુઃખ હું સમજુ છું. હું જરૂર આવીશ. માં,
આમંત્રણ આપી આંગણા સુધી લાવી છું. પગમાં પડીને માફી માંગી લે. એટલે તમારો પતિ ગૌરીના પગમાં પડી માફી માંગે એ તમારે શું તમે નજરે જોવા માંગો છો? ના સ્વામી, તમારું સ્વમાન ખવાય એવું હું કઈ નહીં કહું. હું અંદર જાઉં છું. તમે વચન પૂરું કરી દો. ગૌરી, મહારાણી તો તને માનો અંશ ગણી તારી પાસે ગાંડી થઈ છે. અને તમે? હું તો ગાંડો થયો છું તારા ગરવા રૂપ પાછળ. આવા જ રૂપ તમારી માં ના હોય તો, તમારી બેન કે તમારી પુત્રી ના હોય તો? અરે રાજન, માના રૂપ તો પૂજવા માટે હોય, બેનના રક્ષા માટે અને પુત્રીના વાત્સલ્ય માટે. આવું રૂપ પટરાણીનું હોય તો? મને તો આવું મહેકતું રૂપ આશ્રમની ઝૂંપડીમાં ઝાંખું પડી જાય, આ દેહ લાલિત્ય દુબળું પડી જાય એ પહેલા રાજમહેલના ઓરડે ઉતારવાના ભરખા છે. સુવાળી સેજ પર મારા પડખામાં. ભાન ભૂલો છો પ્રજાપાલક. કામાંધ થઈ રાજન તમે એ વાતને ભૂલી ગયા. હંસ છતાં પણ કાગ થઈ દુર્ગંધમાં ડૂબી ગયા. રાજન, આ હાડ માસની કાયાને ચૂથવાનો અભરકો રાખતો હો તો મનખો આખો બગડી જશે. અરે બગડેલા મનખાને સુધારવા માંગુ છું, વાંઝ્યા મેણું ભાંગવા માંગુ છું. એટલા માટે ભાન ભૂલી આ પગની પાનીમાં ચમકતી લાલીને ચૂમી લેવા માંગુ છું. કે પાલક પકડવાની કોશિશ કરીશ તો રાજામતી નરકનો અધિકારી બનીશ. આ સૌંદર્ય પાન માટે 100 નરક સહેવા તૈયાર છું ગૌરી. પતઈરાજ, તારા જેવા પુણ્યશાળી પાલકહારની જીભેથી આ શબ્દો શોભતા નથી. શબ્દને છોડ ગૌરી, આ હૃદય ચીરીને જો. એક જ ઈચ્છા છે તને રાજમહેલના ઝરૂખે બેસાડવાની. ચેત રાજા હાથે કરી તું જીવા દોરી કાપશે, છતાં રાજા પતઈ તને રાણી બનાવી સ્થાપશે. હજી એ તારી ઈચ્છા બદલ નહીં તો પાપનો પાર નહીં રહે. તને પામવા પુણ્યની મને પરવા નથી. રાજન, તારી દશા પલટી ધર્મનીતિ દૂર છે. દશા પલટે ભલે મારી મોત પણ મંજૂર છે. પવન દુર્ગ પલટાઈ જશે, છતાંય તને પામવાની ઈચ્છા નહીં પલટાય. ભિખારી બની ભ્રમવું પડશે, છતાંય મરતા સુધી તને પામવા મથીશ. પતઈરાજ, તારો સર્વનાશ થશે. નામ તેનો નાશ નિશ્ચિત છે ગૌરી. ગૌરીને ઓળખવામાં તું ભયંકર ભૂલ કરી રહ્યો છે રાજન. મારા પર કુડી નજર કરનાર તારું ધલોત પલોત નીકળશે. મારો પાલક પકડવાની હઠ છોડી દે. રાજ હઠ છોડી દઉં તો હું રાજવી નહીં. કદાચ એ માટે મારે બળજબરી કરવી પડે એ પહેલા હાર માની લે ગૌરી. હાર જીતની હોડમાં જીત મારી થશે. મારા વાલા દૌલા ચારે મોટા ભાઈ, મેં તમને પરિણામવા બધી જ તૈયારી કરી પણ તમે ચારેયમાંથી એકેય હાજર નહોત્યા. મારી આબરૂના ચિતરા થઈ ગયા, મારું નાક કપાઈ ગયું, ગામમાં હું મોટું બતાવવા જેવો ન રહ્યો. હવે હે યમરાજ, મને આવકારવા તૈયાર થજો. હું તમારી પાસે આવું છું, મને આવકારી લેજો. હું મારી આબરૂ ખાતર અટાણે આત્મહત્યા કરું છું. આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. ઓહો યમરાજ,
તમે આટલા જલ્દી હાજર થઈ ગયા, કીધા ભેગા આવી ગયા, તો ખરેખર તમારી સમય પાલનની ટેવ હજી અજોડ છે. હું હમણાં નથી અડફટ સિંહ. હડપટ સિંહ? મને સિંહ નાખ્યો. મારા માંડી વાળેલ મોટા ભાઈઓએ મને સિંહ માંથી હાવ શિયાળ કરી નાખ્યો છે. પહેલા તું નીચે ઉતર, પછી હું તને શિયાળ માંથી સિંહ કરી દે. શિયાળ માંથી પાછો સિંહ? તમે તો બહુ ચમત્કારિક લાગો છો યમરાજ. નહીં મહારાજ, લ્યો સિંહ થવા હું ઠેકડો મારી નીચે આવું છું. અરે હમણાં સિંહ થવાને બદલે સીધો સ્વર્ગમાં આવ્યો જા. અરે ગાંડા, તારા ભાઈઓએ તો તારા માટે ભલું જ કર્યું છે. આ તારા ચારે ભાઈઓ આ ઉંમરે પરણે પછી અમે સંતાન તો થવાના જ નથી. અને માની લે કે કદાચ એ વહેલા મરી ગયા તો પછી તારી ચારે ભાભીઓ રાંડે, અને રાંડ્યા પછી અને ભરણ પોષણ કરવાની જવાબદારી કોની? હા, એ તમારી માથે જ પડે ને. તો પછી તું જ વિચાર કર કે જે થયું એ હારા માટે જ થયું છે ને. ખરેખર હારા માટે જ થયું છે. એટલે આ હિસાબે તો હવે મારા ભાઈઓ મરે ત્યારે મારે એને બાળવાના લાકડાની જ ચિંતા, ભાભીઓના ભરણ પોષણની નહીં. અરે પણ મારું શું? અરે એ મહારાજ, એ માંડી વાળે નહીં, એ સાદા મહારાજ. અરે પણ એ મહારાજ, અરે મહારાજ મોટા ભાઈઓ ન પાડે તો કઈ નહીં, પણ મારા લગ્ન નું શું? અને પ્રેમ તમારે લેણા દેણી નથી, કારણ કે પ્રેમીની પીડા હજુ તે ભોગવી નથી. અરે પણ આ ભોગવી રહ્યો તો એ શું ઓછી છે? અરે પ્રેમીઓના કપાળે તો વિયોગ અને બલિદાન. પ્રેમ તો તવાઈ અને કંચન જેવો હોવો જોઈએ. પણ હું તવામાં પડીને તળાઈ જાઉં તોય મને અલબેલી ન મળે તો? એ મહારાજ, અરે આમે અલબેલી તો તારી ક્યારની તારાથી રિસાઈને ચાલી ગઈ છે, અને કદાચ કોકની હારે લગ્ન પણ કરી લીધા છે. એવું ન બોલો. અને એ કહેવા હાટું થઈને તો હિમાલય થી અહીં સુધી હું આવ્યો છું. ઓહો, આ કહેવા માટે છેક હિમાલય થી તમે ધક્કો ખાધો? ઓહો મારી અલબેલી, ઓ મારી અલબેલી, ના તારા વગર તરફડે છે મારો આ સકળ સંસાર. બસ હવે તો મરી જાઉં, જીવું જ નહીં, આપઘાત કરું, ગળે ફાંસો. અરે ગાંડા, જો તારે મરવું જ છે તો કાયમની જેમ ગળે ફાંસો ખાઈને શા માટે મરે છે? અરે એના કરતા ચિતાએ ચડીને બલિદાન દે, જેથી દુનિયા પણ તારા પ્રેમના વખાણ કરે. ચિતાએ ચડીને બલિદાન નો? મહારાજ, આ ચિતાની વ્યવસ્થા પણ તમે જ કરો. લાકડા અને મારા ઉઠમણાનો ખર્ચ હું આવતે અવતારે રોકડો ચૂકવી દઈશ. તમે જટ મારી ચિતાની વ્યવસ્થા કરો, મને સત ચડ્યું છે. જેવી તારી ઈચ્છા. જટ કરજો. ક્યારનો ચિતા મતે ચડીને બેઠો છું, મોજડી કાઢીને તૈયાર રાખી છે, પણ અગ્નિ પ્રગટ નથી થતો. કહેવાય છે કે જેને સત ચડ્યું હોય એના અંગૂઠેથી અગ્નિ પ્રગટ થાય. મારે તો ટટલી આંગળીએથી અગ્નિ પ્રગટ નથી થતો. હવે મારે સળગવું કેવી રીતે? આગ કાઢવી ક્યાંથી? હા, સાંભળ્યું છે કે અદેખાની આંખમાં અગ્નિ હોય, આગ હોય ઈર્ષાની, જે બીજાનું સુખ જોઈને ભડકી ઉઠે. પણ એવો મારું સુખ જોનારો અદેખો મારે અહીં કાઢવો ક્યાંથી? અરે કોઈ છે અદેખો? ઓહો, તમે પાડાને બદલે ભેંસ ઉપર બેસીને આવે? હા, બળતામાંથી હું તને બચાવવા આવ્યો છું. જીવ તો સદેહે યમલોક લઈ જવા. બળતામાંથી બચાવવા આવ્યા છો કે બળતામાં ઘી ઓમવા? હું તમારી ભેગો આવું ને મારી અલબેલી એકલી આઈ રહી જાય એનું શું? હજી તું અલબેલીને પ્રેમ કરે છે? નાલાયક! નાલાયક? એ યમરાજ, ગાળો કાઢોમાં. આ અલબેલીને મેળવવા માટે તો ચિતાએ ચડીને બેઠો છું, કઈ તમારી ગાળો ખાવા નહીં, સમજે ને? તો પછી આ પાડા પર બેસી જા, હું તને અલબેલીની પાસે પહોંચાડી દઈશ. હવે અલબેલીને બદલે તમે ક્યાંક યમલોક પહોંચાડી દો તો તમને તો બધાને ઉપર લઈ જવાની ટેવ હોય. હું તમારો વિશ્વાસ કેવી રીતે કરું? અરે હું તો સગા ભાઈઓથી દગો પામેલો છું. પણ મારાથી દગો નહીં પામે. આજ લગી યમરાજ જીવને ખેંચી જતા, આ જીવે તો યમરાજને ખેંચી લીધા. એની ભેંસ મારી ચિતાનું ખોર ખાઈ ગઈ. અરે યમરાજ, તમે ગબડી ગયા. યમરાજ, યમરાજ માંથી અલબેલી. હવે તારી પ્રેમની પરીક્ષા પૂરી થઈ. પણ તારી પરીક્ષા હવે શરૂ થઈ. જા, હું તારી હારે નહીં પરણું. હવે તું મારી હારે ના હું પરણે, હું તને જરા હાર મારી હારે પરણાવીશ. હાલ.
વર્ષોથી તૈયાર વરલાડી હવે આજ માને છે હે વરલાડો છે વર્ષોથી તૈયાર વરલાડી હવે આજ માને છે ઠાલા ઠાલા લગનિયા રે લખાવો રે પહેલા તારા મોટા ભાઈઓને તેડાવો રે મોટા ભાઈઓ ચારે પડ્યા છે માંદા રે માંડા માંડા માંડવડે તો બેસાડો રે માંડવડે ઈ કરશે કાક ભવાડો રે તો એના નામનું માંડી વાળો રે તેડ તારો માડી જાયો ને મારો સાળો રે નથી મારે બાંધવ કેવળી બેની રે છાની રે તું ફિકર ના કરે એની રે ઝટપટ પછી છેડાતે છેડિયું બાંધો રે નહીં તો પાછો પડશે નવો વાંધો રે નારે શરણાયું કે નારે પપોડિયું હો નારે જાનૈયા એલી નથી જાનડિયું નારી વાગી ભલે ઢોલ કે વાજા રેજો તમે વાલા સારા ને સાદા હો પેલી વૌરાણી હું રૂડો વરરાજા પૌરાણી કહેતા પહેલા મંગાવો ખાજા ખાજા વાજાની વાતડિયું ને ભૂલો પગે લાગીને સળગાવો જટ ચૂલો એ પગે લાગતા કીડ મારી કટકે કટકો થાય તો રેવા દે હું તુને પડું પાયે મારી થઈને રેજે તું સદાયે એ એવું ન બોલો જોજો પાછો ઝઘડો ના થાય એ ઝઘડો ના થાય ઝઘડો અરે ન બગડો ઝઘડો ન બગડો હા ઝઘડો ન બગડો ઝઘડો ન બગડો ઝઘડો ન બગડો ન બગડો ગૌરી ગૌરી તારું ગરબું રૂપ મારે મનડે વસ્યું છે મહારાજ મહારાજ
મહારાણીજી અંતવાણીનો ત્યાગ કર્યો છે. કોણ મહારાણી? મહારાણી ચંદ્રાવતી. ચંદ્રાવતી મારા માટે ક્યારની એ મરી ચૂકી છે. મારા માટે એક જ મહારાણી છે. ક્યાં છે ગૌરી? ગૌરીને ખોટો અમે રાજ્યનો ખૂણે ખૂણો શોધી વળ્યા, પણ એનો ક્યાંય પત્તો નથી. તો પછી તમારું કાળું મોઢું બતાવવા માટે ચિંતાઈ આવ્યા છો. જાઓ તમારી મહારાણીને જઈને કહી દેજો કે અન્ન પાણી વિના તડપી તડપીને મરવું હોય તો મરી જાય. નહીં મહારાણી, નહીં. પ્રજાનો પાલનહાર, પિતા તુલ્ય રાજા પૂર્વના પુણ્યને ભૂલી પાપને પંથે આચરણ કરે, એના રાજ્યનું અન્ન જલ મને અઘરાજ છે. ચંદ્રાવતી, હું તો જીવું છું મારી ગૌરીનું મોહ જોવા. ગૌરીને ભૂલી જાઓ પૂજારીજી. હવે એ તમારી ગૌરી નથી, સૌની માં છે. આપણે બધા તો એના સંતાનો છીએ. પરંતુ મેં તો એને પુત્રીનો પ્રેમ દીધો છે અને મારી પુત્રી પરોપકારમાં પેલી હોય. આજે પવન દુર્ગનો પ્રજાપાલક પલટાઈ ગયો છે. પ્રજા રાન રાન ને પાન પાન થઈ ગઈ છે, તો એને પાછું આપવાનું મન થતું નથી. આવશે પૂજારીજી, ગૌરી જરૂર આવશે. હવે જ્યારે પવન દુર્ગમાં પગ મૂકશે ત્યારે પાછા પલટાઈ ગયા હશે. કાં તો પતઈ રાજે બદલાવું પડશે, કાં તો મારે મોતને ભેટવું પડશે. નહીં ચંદ્રાવતી, મને પૂર્ણ વિશ્વાસ છે કે એને જરૂર પસ્તાવો થશે. પતઈ રાજ જરૂર પલટાશે. હવે તું સમજ્યો હળફળ? પતઈ રાજા પલટાઈ ગયા છે. પ્રજાને ભૂલીને પાપના પંથે વળ્યા છે. હા, પ્રજાના દુઃખ ભૂલી અને પોતે સુખની ઈચ્છા કરી રહ્યા છે. ભલે તમે અંતે મને સમજાવ્યો છે એટલે મહારાજ પાસે જાઉં છું, પણ મારો જીવ જોખમમાં છે. જેમ પતઈ રાજા બદલાઈ ગયા છે એમ મારો આ જીવતો દેહ મળતામાં બદલાઈ જાય તો અલબેલીને કહેજો કે મારો એક પાળીઓ કરે, એની માથે રોજ સિંદૂર ચોપડે, પણ મારા માંડી વાળેલ મોટા ભાઈનું ઘર નો માંગે. લ્યો હવે મારા જય માતાજી. હવે માતાજી તું જો ને હું જો, વચ્ચે માંડી વાળેલ મોટા ભાઈ છે. મહારાજ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. મારી કોઈ પ્રજા નથી. અરે પણ મહારાજ, મહારાણી વગર આ રાજમહેલ દાસ દાસીઓ બધા જ ઉદાસ છે. મારી કોઈ મહારાણી નથી. હશે મહારાજ, ભૂલ તો ભગવાનની એ થાય. આપ તો કૃપાના સાગર છો. આ પૂજારીજી આ જીવન ઉપવાસ પર ઉતર્યા છે, એમનું મૃત્યુ થશે તો મારો હુકમ છે કે એની લાશના ટુકડે ટુકડા કરીને કૂતરાને કાગડાને ફેંકી દો. પરંતુ મહારાજ, મહારાણી ચંદ્રાવતી એના આશ્રમે રહે છે અને એ પૂજારીને જીવાડવાની જીદ લઈને બેઠા છે. મહારાણી કઈ મહાશક્તિ નથી કે યમરાજ એની જીદ માની લે. ભૂલો છો મહારાજ. એ જ મહારાણીએ જીદ કરીને ગૌરીને જીવત દાન અપાવ્યું હતું. એ જ મહારાણીએ આ જીવન એક પતિવ્રતા સતી તરીકે તમારી સેવા કરી છે અને એ જ મહારાણી માટે આજે પ્રજામાં શું બોલાઈ રહ્યું છે એ તમે જાણો છો. શું બોલાઈ રહ્યું છે? એ જ કે રાજાએ પૂજારીની પુત્રી પર કુદરષ્ટિ કરી તો પૂજારીએ રાજાની રાણીને પોતાના ઘરમાં બેસાડી. જો આ વાત સાચી હશે તો આજે પૂજારીનું માથું ધડ પર નહીં રહે. પૂજારી! આટલું પાણી તો પી લો. હવે તો પવન દુર્ગનો પાણી ત્યારે પીશ જ્યારે પતઈગઢ પલટાઈ જશે. આવું બોલી મારું અહિત ન કરો. મારા પ્રેમનો સ્વીકાર કરો. તારા પ્રેમને સહારે તો આટલા દિવસથી જીવું છું ચંદ્રાવતી. સજ્જનરાય, તારી દુર્જનતા મેં જોઈ લીધી. હવે યાદ કરી લે તારા ભગવાનને. ગૌરી, મારી દીકરી. પતઈરાજ, તું મારો હાથ ઝાલવા માંગતો હતો ને, આજે મેં તારો હાથ ઝાલ્યો છે. હજુ એ સમય છે, સમજી જા, નહીં તો આજ સજ્જન રાય તારું પતનનું કારણ બનશે. પતનની મને પરવા નથી ગૌરી. આ સજ્જન રાય જો તારા પિતા હોય તો કહી દે એમને કે તારો હથે વાળો મારા સાથે કરી દે, નહીં તો મારે બળથી મંડપ બાંધવો પડશે. કર્મી, હું એ બ્રાહ્મણના પેટે જન્મ્યો છું. મારી પુત્રી ઉપર બુરી લહેર કરનાર માટે હું પળમાં પરશુરામ બની તારા પાપને પૂરો કરીશ. સજ્જન રાય! Yeah!
નથી. આ ભક્તિ અને શક્તિને ક્યાંક ખાનામાં નાખી દો. જાઓ. જોઉં છું કે સજ્જન રાય હવે ભાગી ભાગીને ક્યાં સુધી જાય છે. એ તો તમે મહારાણીને આશ્રમમાંથી મહેલમાં પાછા લઈ આવો એ શુભ હેતુથી હું ન બોલવાનું બોલ્યો હતો. એ જે હોય તે, પણ મહારાણી હવે રાજમહેલમાં પાછા નહીં આવે. તો પછી આપની પ્રજા બળવો પોકાશે. બળવા અને બંડખોરોથી હું ડરતો નથી. તો મહારાજ તમારા દી હવે ભરાઈ ગયા છે. અમે તો જઈએ છીએ, પણ તમને કહેતા જઈએ છીએ કે આ મહેલના ગોળાના પાણીમાં હવે તો પાપની ગંધ આવે છે. ચાલ જાઓ, મને કોઈની જરૂર નથી. મહારાજ મહારાજ, શું છે? સજ્જન રાય આપણા રાજ્યની હદ છોડીને ભાગી ગયા છે. જાઓ, જેને જવું હોય ને જવા દો, પણ મને જેની જરૂર છે એને મેં જંજીરમાં જકડી રાખી છે. જ્યાં સુધી ગૌરી મારી વાત માને નહીં ત્યાં સુધી એને અન્ન કે પાણી કાંઈ મળવું જોઈએ નહીં. બાદશાહ સલામત. તલવાર ઉપાડવાની કે તાળી પાડીને કોઈને બોલાવવાની જરૂર નથી. હું આપનો જાન લેવા નથી આવ્યો. હું આવ્યો છું એક ગઢને જીતી બેઠેલા મોહમ્મદ શાહને બીજો ગઢ જીતાવીને બે ગઢો બનાવવા. આપની તારીખ પૂછતા પહેલા અન્ન પાણી વિના કાપેલા લાંબા પંથનો થાક ઉતારો. પાણી તો ભાવ. અરે પણ આપ તો બ્રાહ્મણ લાગો છો અને મારા ગોળાનું પાણી પી ગયા. તમે મને પાપમાં પાપ કરવા તો હું આવ્યો છું રાજન, પણ જો તમે મને વચન આપતા હો તો મને ધર્મ ભ્રષ્ટ થવાનું હીણું નહીં લાગે. બ્રાહ્મણ સત્તાનું મોહ કોણ છોડી શકે છે? તો તેઓ નગારે ધાવ કરો, લશ્કર તૈયાર. મારી કામધેનુ જેવી ગૌરીને બચાવી લો. બાદશાહ, પવનદુર્ગનો કિલ્લો તમારી જીતની રાહ જોઈ રહ્યો છે. કોણ છે પવનદુર્ગનો રાજા? રાજા હતો પણ હવે પાપી થઈ ગયો છે. રાજ ધર્મ ભૂલીને છળે ચોક માં શક્તિનો છેડો તાણવા દોટ મૂકી છે. એ લુગરાનો નાશ એ જ મારી છેલ્લી હાર. તો આજે થઈ જાય એના પારખ. જાઓ, કેદખાનામાં આગ લગાવી દો. જોઉં છું એ શું ચમત્કાર કરે છે. પતઈરાજ, કોણ? ગૌરી? પતનનું છેલ્લું પગથિયું આ પ્યાલીમાં પૂરું થાય છે. સમજી જા. આંખે દેખાય છે એ ભ્રમણા નથી. ભૂપતિ, ભાનમાં આવ. મારે પગે પડીને પાપનું પ્રાયશ્ચિત કર, નહીં તો બચવાની છેલ્લી બારી નહીં રહે. પરંતુ કેદખાનાના બંધનમાંથી તું આવી કઈ રીતે? આવી તો તને સમજાવવા, પણ સમજતા જો નહીં સમજાય મારે કડવા બેન બોલવા પડશે. ઇતિહાસના પાને તારા કલંકિત કર્મો સાથે મારું ઇનામ મંડાશે. એટલે તું મને શ્રાપ આપે છે? નહીં રાજન, પરંતુ માની સહનશીલતાની પણ હદ હોય છે. તો તને ચંદ્રાવતીએ છોડાવીને મોકલી છે? મને કોઈ છોડાવતું નથી રાજન, અને કોઈના બંધનમાં હું બંધાતી નથી. હું તો સર્વવ્યાપી છું, અને છતાંય જા જોઈ આપ કેદખાનામાં. પછી જો પસ્તાવો થશે તો માફી આપવા હું તારી પડખે જ ઊભી રહીશ. એમ કઈ તું ભાગી જવા માંગે છે? ચાલ મારી સાથે, હું પણ જોઈ લઉં તારો ચમત્કાર. ચાલ.
તલવાર મને વીંજી નથી શકતી રાજન. હિંમત હોય તો ઉઠાવ. તારું પતન નિશ્ચિત છે પતઈરાજ. ગૌરી! સાંભળ રાજન, દુશ્મનના તોપના ધડાકા, ઘડી બે ઘડીમાં પવનદુર પલટાઈ જશે. ગૌરી, તારી મારા જાળમાં ફસાવાનો નથી અને કોઈની તાકાત નથી કે પવન દુર્ગની એક કાંકરી પણ ખેલી શકે. મરીએ કે જીવીએ, જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી સામનો કરો. ચાલો! તોપના ગોળા છોડવા છતાંય આ ગઢની એક કાંગરી ખરતી નથી. હજી શક્તિની પૂજારણ મહારાણી ચંદ્રાવતી પવન દુર્ગમાં મોજૂદ છે. હવે આ ગઢમાં પહોંચવાનો એક જ માર્ગ છે, જે હું જાણું છું. ભાન ભૂલેલા ભૂપતિ, સમજાવ્યા છતાં સમજો નહીં, એની સજા તારે ભોગવવી જ પડશે. રાન રાન ને પાન પાન તું ભીખ માંગતો ભમીશ અને છતાંય તારા પાપનું પ્રાયશ્ચિત નહીં થાય. અરે તારે રૂહે રૂહે લોહી પરુ હાલશે અને પાવડું પાણી વિના તડપી તડપીને તું મરીશ. પવન દુર્ગ માંથી તારું નામ પણ ભૂસાઈ જશે. માં, મને માફ કરો માં. માફી માંગતા બહુ મોડું કર્યું પતાઈરાજ. હું જો ધારું તો એક જ ફૂંકમાં તને હજારો જોજન દૂર ફેંકી શકું છું, પરંતુ હું માં છું એટલે તને મારી શક્તિ નથી. તે જો પુત્રની જેમ પ્યારથી મારો પાલવ પકડ્યો હોત, તારો જન્મારો સફળ થઈ જાત, પરંતુ તે વિકારી દ્રષ્ટિ માંડી અને મારે અવળું બોલવું પડ્યું. છતાંય જા, આ લડાઈમાંથી તું જીવતો નીકળી જઈશ. હું જીવું કે મરું એની મને પરવા નથી. મને જે સજા કરવી હોય તે કરો, પણ મારા પાપની સજા મારી પવન દુર્ગની પ્રજા શા માટે ભોગવે? રાજન, એક વાર મારી જીભેથી નીકળેલા વેણ ફરતા નથી. હવે તો ભોગવે છૂટકો.
તેમનું લશ્કર ગુપ્ત માર્ગેથી કિલ્લામાં દાખલ થઈ ગયું છે. કિલ્લામાં દાખલ થઈ ગયું. સેનાપતિ વિધિએ નિર્માણ કર્યું હશે તે જ. પણ દુશ્મનોથી ડરે એ પતાઈ રાજ નહીં. ચાલો. મહારાજા પતઈ રાવણનો જીવતે જીવ રાજમહેલમાં પગ પણ મૂકી શકે. મહારાણીને પ્રણામ. કોની મહારાણી? ક્યાંની મહારાણી? મહારાણી તો ક્યારની મરી ચૂકી છે. નહીં મહારાણી, આપ તો દયાની દેવી, અમારા બધાની માતા. અને એટલે જ તમે આ પરદેશીને પડખે ચડી પવન દુર્ગ પર એના નામનો નેજો ફરકાવ્યો? નહીં બહેન, આવ્યો હતો હું ગઢ જીતવા માટે, પણ બહેન અહીં આવ્યા પછી મને જાણ થઈ કે આ તો મારી બહેનનું ઘર છે. ભલે હું પરદેશી રહ્યો, પણ મેં એક હિન્દુ પાક સ્ત્રીને મારી બહેન માની હતી અને ત્યાં હાથે મને રાખડી બાંધી હતી. એ વેળાએ મેં તને કહ્યું હતું બહેન કે માગ માગ માગે તે આપું. ત્યારે તે મને કહ્યું હતું ભાઈ, મારી વસમી વેળાએ વીર બનીને તું મને વીર પસલી કરજે. આજ એ રૂડો અવસર આવી ગયો છે બહેન. પાશા, હા સજ્જન રાય, આ ઘરને જીતીને મેં મારી બહેનને દહેજમાં આપી દીધો. હવે તો મારાથી આ ઘરનું પાણી પણ ન પીવા. ખમ્મા મારા વીરા, આજ આ ગઢનો રખેવાળ હાજર હોત તો એ તને કાવા કસુંબા કરીને ગાદીએ બેસાડત. પણ ન જાણે એ ક્યાં હશે. કરવો નેડલો એવા નુગરે એ જલો રે માતાજીનો છેડલો એવા નુગરે હે જલો રે માતાજીનો છેડલો
नया बीज रे तो घर में कटाना बावन उगिया मोदी तो घर में कटाना बावन उगिया मोदी एवा नगरे गलो रे माता जी नो छेड़ो जी। મહારાણીજી, અન્ન પાણી વગર આમ કેટલા દિવસ જશે? મહારાજાનો ક્યાંય પત્તો નથી. માંડેલ મિથ્યા થતું નથી મહારાણી. હવે આ કાયાને કષ્ટ દેવાનું બંધ કરી દો. પધારો. કયા કશની વાત કરો છો સજ્જન રાય? અરે આ ગઢના એક એક કાંગરે એક દી મારા ધણીના નામની ધજા ફરકતી હતી અને આજે કાગડાએ ફરકતા નથી. કોના શ્રાપે? મહાકાળીના. એનોય મને દુઃખ નથી. અરે રાજમહેલમાં રમનારા મારા મહારાજને શ્રાપ આપ્યો કોણે? મહાકાળીએ. એનોય મને દુઃખ નથી. હું જાણું છું કે પાપનું ફળ ભોગ્યા વગર છૂટકો નથી. ગૌરી તો માં છે. એ માં થઈને માફ ન કરી શકી, પણ મેં તો પતાઈ રાજના હજારો કુકર્મોને માફ કર્યા છે. કારણ કે મેં એમનો ચૂડલો પહેર્યો છે, એમના નામનું કંકુ કપાળે ચોડ્યું છે, એમનું મોં જોવાનો મનસૂબો કરીને બેઠી છું. પણ લાગે છે કે માએ મોં ફેરવી લીધું છે. એ જીવતે જીવ અમારો મેળાપ નથી કરાવી શકતી, પણ મોત તો મારા હાથમાં છે ને. મહારાણીજી, વીર ગામના મંદિરની બહાર મહારાજા બેહોશ હાલતમાં પાણી પાણી કરતા ચંદ્રાવતી, સ્વામી, ચંદ્રાવતી, તમારી આ દશા મુજબ ભાગણીના ભાગ્યમાં આ જોવાનું લખાયું હશે. ઉઠો સ્વામી, આપણો પવન દુર્ગ તમારો હુકમ સાંભળવા અધીરો થાય છે. હું જગતભરના વૈદ્યોને બોલાવીને તમારી ચાકરી કરીશ, તમને સાજા કરીશ સ્વામી, સાજા સ્વામી. મહારાણી, મહારાણી, આ બધા પાપનું કારણ હું છું, એકલો જ છું. મહારાજ, મને માફ કરજો. નહીં, હું મારા સ્વામીને મરવા નહીં દઉં. એક તરફ માં જગદંબાનો શ્રાપ છે અને બીજી તરફ મારી ભક્તિ. કાં તો આજે માએ મારા પતિના ખોળિયામાં પ્રાણપુરી જીવનદાન દેવું પડશે, નહીં તો હું મારું મસ્તક ઉતારી મહાકાળીના ચરણોમાં ધરી દઈશ. મહારાણી, दुनिया भरना दरिया डोले हम रतड़ा मंगावो माम रतड़ा मंगावो काळ अकाळे निंदर करतो पाछो जीव जगावो मा पाछो जीव जगावो यमदूत ना केवीने आखना ओसड़िया दे नकला रे जीव कर द्योने ओ पावा वाली मारू वचन न जाए खाली मारू वचन न जाए खाली आज मोटी करे पुकार हे शक्ति तारे માં કાળી પાવાવાળીનો માં, જતા જતા આટલું તો કહેતા જાઓ કે આ ધર્મ ભ્રષ્ટ આત્માનું શું? સદાય પિતાને સ્થાને પ્રેમથી મારો અંબોડો પકડી પાવાગઢને ડુંગરે મારી સાથે સજ્જન શાહ પીર તરીકે પૂજાશે. બોલો માં કાળી પાવાવાળીનો, માં કાળી પાવાવાળીનો. जय माता
કાળીનો જય બોલો, હે જય પાવાવાળીનો જય બોલો.